ખરેખર જે સત્તા જે છે ધારાસભ્યો અને સંસદ સભ્યો પાસે, એટલે કે સંસદ પાસે અને ધારાસભા પાસે છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી એક પણ ટિકિટ નથી આપતું. તો શું કારણ શું? જ્યાં સત્તા છે, વધારે પાવર છે, ત્યાં ટિકિટ નથી આપતી. હવે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે છે, એનું એક કારણ તો એ ભાઈ નાના નાના વિસ્તારો હોય છે, તો પછી વિધાનસભામાં કેમ ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે? તો આ મુસ્લિમ જે મતદારો છે એનો ઉપયોગ કરવામાં જ આવી રહ્યો છે એવું માનો છો તમે? બિલકુલ બિલકુલ આ એક રાજકીય શોર્ટ ટર્મ નો ફાયદો જ છે. એક આપણે બતાવી શકીએ. બીજું કે ભારતીય બંધારણ જે છે, આપણું બંધારણ છે, બંધારણની અંદર રાજકીય પાર્ટીઓએ જે સર્વધર્મ સંભાવની જે વાત કરી છે બંધારણે, તે બંધારણ પ્રમાણે રાજકીય પાર્ટીએ પોતાના સર્વધર્મ કે બિન સાંપ્રદાયિક કે સેક્યુલરિઝમને દર્શાવવા માટે પણ કેટલીક સીટો આપવી પડે. પરંતુ આ એક લોકલ લેવલ પર કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી સીમિત છે. નહીં, જમ્મુ કાશ્મીરમાં એમને આપ્યું છે, પણ બીજી કોઈ જગ્યાએ આપતા નથી. મુસ્લિમોને વિધાનસભા, લોકસભા, રાજ્યસભામાં પણ છેલ્લે જે બે જણા હતા, શાહનવાઝ હુસેન ને મુખ્તાર અબ્બાસ નકવી, તે બંનેને પણ એ લોકોએ પડતા મૂકી દીધા. તો આ સ્થિતિની અંદર વિધાનસભામાં આજે હમણાં સુરતના પૂર્વ મેયર જે હતા ફકીરભાઈ ચૌહાણ,